હેલો મિત્રો, આ વિડિયોમાં આપણે સમજાવી રહ્યા છીએ કે કેવી રીતે એક દિવસ માટે અને નિયમિત રીતે કોચ બદલવું. પહેલા, આપણે બતાવીશું કે એક દિવસ માટે કોચ કેવી રીતે બદલવું. બુકિંગ પેજ પર ઓરિજિન અને ડેસ્ટિનેશનના ફિલ્ડ્સ હોય છે. પહેલા, ઓરિજિન સિટી પસંદ કરો, પછી ડેસ્ટિનેશન સિટી પસંદ કરો, પછી તમે કયા તારીખે કોચ ટાઈપ બદલવો છે એ ડેટ પસંદ કરો. ખાસ કોઈ ડેટ માટે કેલેન્ડર પર ક્લિક કરો, ડેટ પસંદ કરો, પછી સર્ચ કરો, પછી સર્વિસ બુકિંગ પેજ પર દેખાશે. અહીં તમે કોચ ટાઈપ માટે 36 સીટ્સ અસાઇન છે એ જોઈ શકો છો. જો તમે 36માંથી 30, 32 અથવા 34 પર બદલવા માંગતા હો, તો સર્વિસ નેમની નીચે મોડિફાઈ સર્વિસ નામનું પેન્સિલ સિમ્બલ મળશે. આ સિમ્બલ પર ક્લિક કરો. રેઝર્વેશન પેજ ખુલશે. અહીં કોચ બદલવો હોય તો તમને રેઝર્વેશન સ્ટેટસને માંથી નો કરવો પડશે. હવે નો પર ક્લિક કરો. ત્યારબાદ તમને ચેન્જ કોચનો ઓપ્શન મળશે. આ ચેન્જ કોચ પર ક્લિક કરો, પછી કોચ ટાઈપ ફિલ્ડ પર ક્લિક કરો. બધા બનાવેલા અને એક્ટિવ કોચેસ ડ્રોપડાઉનમાં દેખાશે. જો તમે 36મી 34 અથવા 30 જેવી બીજી કોઈ સંખ્યામાં બદલવા માંગતા હો, તો તમે ડ્રોપડાઉનમાંથી કોચ ટાઈપ પસંદ કરો, પછી સર્ચ પર ક્લિક કરો. એ રોજ બુકિંગ ના હોય તો આપણે રિઝલ્ટમાં કોન્ફ્લિક્ટ ઓપ્શન નહીં દેખાય. બુકિંગ હશે તો રિઝોલ્વ કોન્ફ્લિક્ટ દેખાશે. જો જૂના કોચ ટાઈપ અને નવા અસાઇન કોચ ટાઈપમાં સીટ્સની સંખ્યા એકસરખી હોય, તો પહેલેથી બુક થયેલી સીટ્સ આપમેળે શિફ્ટ થઈ જશે. જો કોચ ટાઈપ અને સીટ નંબર અલગ હોય, તો આપણે મેન્યુઅલી બુક થયેલી સીટ્સને નવા પસંદ કરેલા કોચમાં શિફ્ટ કરવી પડશે. અહીં કોઈ રિઝલ્ટ કોન્ફ્લિક્ટ નથી કારણ કે બુકિંગ નથી. પછી અપડેટ પર ક્લિક કરો. હવે કોચ એક ખાસ દિવસે બદલાઈ ગયો છે અને રિઝર્વેશન પણ ફરી એક્ટિવેટ થઈ ગઈ છે. જો આપણે કોચ નિયમિત રીતે બદલવો હોય તો હોમ પેજ પર જાઓ. અહીં આપણે ડાબી બાજુ મેન્યુ ટેબ દેખાય છે. આ મેન્યુ ઓપ્શન પર ક્લિક કરો, પછી મેનેજ ઓપ્શન છે. મેનેજ હેઠળ રૂટ્સ દેખાશે. અહીં રૂટ્સ પર ક્લિક કરો. અહીં બધી એક્ટિવ સર્વિસીસ દેખાશે. અહીં આપણે કોચને પરમનન્ટ બેસિસ પર બદલવા જઈ રહ્યા છીએ. જમણી બાજુ મોડિફાઈ ઓપ્શન શોધો. આ મોડિફાઈ સર્વિસ પર ક્લિક કરો. કોચ બદલતા પહેલા, સર્વિસનો સ્ટેટસ એક્ટિવમાંથી પ્રપોઝડ કરવો પડશે. આ પ્રપોઝડ સ્ટેટસ પર ક્લિક કરો. હવે ચેન્જ કોચનો ઓપ્શન દેખાશે. ચેન્જ કોચ ઓપ્શન પર ક્લિક કરો. અહીં કોચ ટાઈપ ફિલ્ડ છે. કોચ ટાઈપ ફિલ્ડ પર ક્લિક કરો. બધા બનાવેલા અને એક્ટિવ કોચ ટાઈપ્સ ડ્રોપડાઉનમાં દેખાશે. જે કોચ ટાઈપમાં બદલવો હોય તે પસંદ કરો. ઉદાહરણ તરીકે, સિટરથી સ્લીપર અથવા સ્લીપરથી માં બદલવું હોય તો આપણે અહીં યોગ્ય ઓપ્શન પસંદ કરી શકીએ. હવે આપણે પહેલાની જ સ્લીપર ટાઈપ પસંદ કરીએ છીએ. અહીં બે ઓપ્શન્સ છે, સ્ટાર્ટિંગ ફ્રોમ અને કસ્ટમ ડેટ. કસ્ટમ ડેટનો અર્થ કે બદલાવ ફક્ત ખાસ ડેટ પીરિયડ માટે લાગુ પડશે. કોઈ ચોક્કસ સમયગાળા માટે કોચ બદલવો હોય તો ફ્રોમ ડેટ અને ટુ ડેટ પસંદ કરો. પરમનન્ટ બેસિસ પર કોચ બદલવો હોય તો સ્ટાર્ટિંગ ફ્રોમ પસંદ કરો. કોચ તો પહેલેથી પસંદ છે. અપ્લાય પર ક્લિક કરો. અપડેટ કરવા સર્ચ પર ક્લિક કરો અને કોચ હવે પરમનન્ટ અને રેગ્યુલર રીતે બદલાઈ ગયો છે. અંતમાં, આપણે સ્ટેટસને પ્રપોઝડમાંથી એક્ટિવ કરી શકીએ. કોચ બદલ્યા બાદ સર્વિસ એક્ટિવેટ થઈ જાય છે. બસ રૂટ્સ એન્ડ ફેર્સ પર જાઓ. અપ્લાય ઓલ અને અપડેટ વન સર્વિસ પર ક્લિક કરો. કોડમાં કરેલા કોઈપણ બદલાવ તરત લાગુ પડશે. જો તમે ખાસ ડેટ માટે અથવા નિયમિત રીતે કોચ બદલવા માંગતા હો, તો આ જ પ્રોસેસ ફોલો કરી શકો છો. તમે મલ્ટિપલ સર્વિસીસ માટે પણ કોચ બદલી શકો છો. વિડિયો જોવા માટે આભાર. તમારો દિવસ સારો જાય.